Activity 1B. Read the passage. A boy was sitting at his table near the window. એક છોકરો બારી પાસે ટેબલ પર બેઠો હતો. He was doing his homework. તે તેનું ગૃહ કાર્ય કરી રહ્યો હતો. His mother asked, "Did you take your breakfast?" તેની મમ્મીએ પૂછ્યું, "શું તે તારો નાસ્તો કર્યો?" The boy said, "No." છોકરો બોલ્યો, "ના." Mother called him and served his breakfast. મમ્મીએ તેને બોલાવ્યો અને તેનો નાસ્તો આપ્યો અને તેનો નાસ્તો પીરસ્યો. Then a beggar came to the door. ત્યારે એક ભિખારી તેને બારણે આવ્યો. He said, "Please give me something to eat." તે બોલ્યો, "મહેરબાની કરીને મને કંઈક ખાવાનું આપો." The boy looked at the beggar. He looked really very poor and hungry. છોકરાએ ભિખારી તરફ જોયું. તે ખરેખર ખૂબ ગરીબ અને ભૂખ્યો દેખાતો હતો. He gave his breakfast to the beggar. The beggar was very happy. તેણે પોતાનો નાસ્તો ભિખારીને આપી દીધો. ભિખારી ખૂબ ખુશ થયો. This boy was later known as નેતાજી સુભાષચંદ્ર બોઝ. આ છોકરો પછીથી સુભાષચંદ્ર બોઝ તરીકે જાણીતો થયો. યુનિટ 2 એક્ટિવિટી 1B. બાળકો, આપેલા સંવાદ મુજબ નીચેના વાક્યોનો યસ ઓર નો માં જવાબ આપીશું. ફર્સ્ટ, મધર ગેવ હર બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. આન્સર: No. સેકન્ડ, ધ બોય વોઝ સ્ટડીંગ. આન્સર: Yes. થર્ડ, નેતાજી ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. આન્સર: Yes. ફોર્થ, ધ બોય ડીડ નોટ eat anything. Answer: Yes. Fifth, the beggar asked for some money. Answer: No. Activity 3. Read and enjoy. 7 at one blow. Once upon a time, there was a young boy named Gopal. ગોપાલ નામનો એક નાનો છોકરો હતો. He liked jalebis very much. તેને જલેબી ખૂબ ભાવતી. One day, he bought some fresh jalebis. એક દિવસ એ તાજી જલેબી ખરીદી લાવ્યો. He put them in a dish. તેણે તેને એક થાળીમાં મૂકી. After a while, he saw ફ્લાઇઝ buzzing over the jalebis. થોડી વાર પછી તેણે જલેબી ઉપર માખીઓ બણબણતી જોઈ. Go away, dirty ફ્લાઇઝ he shouted. But they didn't. ગંદી માખીઓ, ઉડી જાઓ! તે બરાડ્યો. પણ તેઓ ઉડી નહીં. He killed 7 ફ્લાઇઝ at one blow. તેણે એક ઝાટકે જ 7 માખીઓને મારી નાખી. He said to himself, "Wow! 7 at one blow! I am very brave." તે મનમાં બોલ્યો, "વાહ! એક ઘામાં 7! હું ખૂબ બહાદુર છું." The king heard about Gopal. He called him and said, રાજાએ ગોપાલ વિશે સાંભળ્યું. તેમણે તેને બોલાવ્યો અને કહ્યું, "Gopal, you are a brave boy. Did you really kill 7 at a blow?" ગોપાલ, તું બહાદુર છોકરો છે. શું તે ખરેખર એક ઘામાં 7 મારી નાખ્યા? Gopal said, "Yes, your majesty, I did." ગોપાલે કહ્યું, "હા મહારાજ, મેં મારી નાખ્યા." The king said, "You know, there are 2 cruel giants in our kingdom." રાજાએ કહ્યું, "તને ખબર છે કે આપણા રાજ્યમાં 2 ઘાતકી રાક્ષસો છે. They trouble people. There is no one to catch or kill them. તેઓ લોકોને હેરાન કરે છે. તેઓને પકડે કે મારે તેવું કોઈ નથી."
Gopal asked. Did anyone try to catch them before? ગોપાલે પૂછ્યું, પહેલા કોઈએ તેઓને પકડવા પ્રયત્ન કર્યો હતો? The king replied, Yes, many people tried, but they failed. રાજાએ ઉત્તર આપ્યો, હા, ઘણા લોકોએ પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેઓ નિષ્ફળ ગયા. You are brave. You killed 7 at a time. તું બહાદુર છે. તે એક ઘામાં 7 મારી નાખ્યા. The giants are only 2. Kill them, and I will give you a rich reward. રાક્ષસો માત્ર 2 જ છે. તેઓને મારી નાખ, અને હું તને મોટું ઇનામ આપીશ. Gopal knew he was not able to catch or kill giants. ગોપાલ જાણતો હતો કે તે રાક્ષસોને પકડવા કે મારી નાખવા સક્ષમ નથી. But the king and the people had high hopes from him. પરંતુ રાજા અને લોકોને તેની પાસે મોટી આશા હતી. He thought for a long time. Then he went out in search of the giants. તેણે લાંબો સમય વિચાર્યું. પછી તે રાક્ષસોની શોધમાં બહાર ગયો. He wandered here and there. તે આમ તેમ રખડ્યો. He roamed in the mountains and valleys. But he failed. તે પર્વતો અને ખીણોમાં ભટક્યો. પરંતુ તે નિષ્ફળ ગયો. After some days, he was going through the forest. કેટલાક દિવસો પછી તે જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો. He saw the giants there. They were under a tree. ત્યાં તેણે રાક્ષસોને જોયા. તેઓ ઝાડ નીચે હતા. Gopal was scared. He said to himself, Oh, the giants are really huge. ગોપાલ ડરી ગયો. તે મનમાં બોલ્યો, અરે, રાક્ષસો ખરેખર કદાવર છે. They look cruel too. The task is really tough. I can't fight with them. તેઓ ઘાતકી પણ દેખાય છે. આ કામ ખરેખર કઠિન છે. હું તેઓની સાથે લડી શકું તેમ નથી. He thought for a while. I will try. He said to himself. તેણે થોડો સમય વિચાર્યું. હું પ્રયત્ન કરીશ. તે મનમાં બોલ્યો. He threw some stones at them and hid himself behind a tree. તેણે તેઓની તરફ પથ્થર ફેંક્યા અને પોતે એક ઝાડની પાછળ સંતાઈ ગયો. One giant got up and asked the other, Did you throw stones at me? એક રાક્ષસ ઊભો થયો અને બીજાને પૂછ્યું, શું તે મારા તરફ પથ્થર ફેંક્યા? The other replied, No, I didn't. બીજાએ ઉત્તર આપ્યો, ના, મેં પથ્થર ફેંક્યા નથી. You did it. He shouted, Why did you throw stones at me? તે પથ્થર ફેંક્યા. તે બરાડી ઉઠ્યો. તે શા માટે મારા તરફ પથ્થર ફેંક્યા? The first giant replied, I did not do anything. પહેલા રાક્ષસે ઉત્તર આપ્યો, મેં કંઈ કર્યું નથી. You threw the stones at me. They began to fight. તે મારા તરફ પથ્થર ફેંક્યા. તેઓ લડવા लाग्યા. They fought fiercely and killed each other. તેઓ ઉગ્રતાથી લડ્યા અને એકબીજાને મારી નાખ્યા. એક્ટિવિટી 3A. મિત્રો, આપેલા વાક્યોમાંથી સાચો જવાબ પસંદ કરીને પૂછવામાં આવેલા પ્રશ્નોનો જવાબ આપીશું. ફર્સ્ટ, વોટ ડીડ ગોપાલ લાઇક ટુ ઇટ? જલેબી, બરફી, કાજુ કતરી, અડદિયો. આન્સર: Jalebi. સેકન્ડ, which insects were buzzing over the jalebis? Answer: Flies. Third, who killed the giants? The king, Gopal, a lion. They killed each other. Answer: They killed each other. Fourth,
Was Gopal brave or clever? How can you say that? Answer. Gopal was clever because he played a trick to make the two giants fight with each other. એક્ટિવિટી 3B. મિત્રો આપેલ વાર્તાને અનુસાર વાક્યોને ઘટનાક્રમ અનુસાર ગોઠવીએ. ફર્સ્ટ, The king asked Gopal to kill the giants. Second, Gopal killed 7 flies at a blow. Third, the giants died. Fourth, the giants fought with each other. Fifth, Gopal threw some stones at the giant. Answer. Gopal killed 7 flies at the blow. The king asked Gopal to kill the giants. Gopal threw some stones at the giant. The giants fought with each other. The giants died.